અમેરિકાના જોર્જિયા રાજ્યના કોબ કાઉન્ટી વિસ્તારમાંથી ત્યાં વસતા લાખો પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને આઈટી ક્ષેત્રમાં મોટી પોઝિશન પર કામ કરતા આપણા ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા બહુ મોટા ચોંકાવનારા અને અતિશય અરેરાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર ભારે આઘાત અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકામાં ગૂગલ જેવી વિશ્વવિખ્યાત કંપનીમાં એન્જિનિયરિંગ લીડર તરીકે કામ કરતા એટલાન્ટાના ટેક કમ્યુનિટીમાં જાણીતા મેન્ટર એવા 57 વર્ષના ભારતીય મૂળના મહિલાની તેમના જ ઘરમાં ઘાતકી હત્યા કરી દેવાઈ છે. કોબ કાઉન્ટી પોલીસ દ્વારા મૃત્યુ પામેલા તે કમનસીબ મહિલાની અસલી ઓળખ શીતલ અર્જેશિયન તરીકે જાહેર કરવામાં આવી છે. શીતલ મૂળ ભારતની હતી. પોલીસે ઘટના સ્થળેથી જ એક્શન લઈને શીતલબેનના 56 વર્ષના પતિ કિર્ક બી અજેરશિયનની કાનૂની ધરપકડ કરી લીધી છે અને તેના પર ફેલોની મર્ડર, 2 ગંભીર હુમલા અને ગુના દરમિયાન ગેરકાયદે હથિયાર રાખવાના કડક ચાર્જીસ લગાવીને તેને કોઈ પણ જામીન વિના જેલ ભેગો કરી દેવાયો છે. આ આખી ઘટનાની વિગત એવી છે કે ગત મંગળવારે રાત્રે આશરે 8 વાગ્યે સ્મિર્ના નજીક આવેલા લોરેલ ક્રીક ટ્રેલ પરના નિવાસ સ્થાનેથી ગોળીબારના સત્તાવાર અહેવાલ મળ્યા હતા. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે શીતલબેનના એડલ્ટ દીકરા જેસન અર્જેશિયનને ગંભીર ઈજાઓ સાથે લોહી લુહાણ હાલતમાં જોયો હતો અને તેને તાત્કાલિક ઓફિશિયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે ઘરની અંદર સર્ચ ઓપરેશન દરમિયાન શીતલબેનનો દેહ અચેતન હાલતમાં મળી આવ્યો હતો. ઇન્વેસ્ટિગેટરો હજુ સુધી આ કૃત્ય એટલે કે ઘાતકી હત્યા પાછળનો અસલી મોટિવ એટલે કે કારણ શોધી શક્યા નથી અને કેસની કડક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. શીતલબેન ટેકનોલોજીની દુનિયામાં બહુ જ સન્માનિત નામ હતું. તેમણે વર્ષ 1994માં પ્રતિષ્ઠિત જોર્જિયા ટેકમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી હતી અને હોમ ડેપો જેવી મોટી કંપનીઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું નેતૃત્વ કર્યું હતું. તેમજ તેઓ 2 યુએસ સોફ્ટવેર પેટન્ટના કાનૂની શોધક પણ હતા. તેઓ જોર્જિયા ટેક એલ્યુમની એસોસિએશનના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સામેલ હતા અને ભારતીય તથા અન્ય મહિલાઓને ટેકનોલોજીમાં આગળ લાવવા માટે ઓફિશિયલ હિમાયત કરતા હતા. શીતલબેનનો ઉછેર ઇંગ્લેન્ડ, ઇન્ડિયા અને ઘાનામાં થયો હતો અને તેઓ પોતાના પતિ તથા 2 સંતાનો જેસન અને જેસિકા સાથે એટલાન્ટામાં સુખી જીવન જીવી રહ્યા હતા. કમનસીબ એ છે કે થોડા વર્ષો પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર દીકરાના એડમિશન બદલ પતિ સાથે ભારે પારિવારિક ગૌરવ વ્યક્ત કર્યું હતું, જે ગૌરવ આજે આ ઘાતકી હિંસામાં ફેરવાઈ ગયું છે. અમેરિકાના કાયદા અને રક્ષા જેવી સાઉથ એશિયન સંસ્થાઓ તેમજ નેશનલ ડોમેસ્ટિક વાયોલન્સ હોટલાઇન 800799SFE દ્વારા આવી ઘરેલું હિંસા સામે લડવા માટે 24 કલાકની કાનૂની મદદ ઉપલબ્ધ હોય છે. દોસ્તો, અમેરિકામાં વસતા તમામ પરિવારો માટે બહુ મોટો કાનૂની સબક અને અવેરનેસનો કિસ્સો સાબિત થયો છે. આપણી બહેનો દીકરીઓને ખાસ આ વિડીયો શેર કરજો, કારણ કે તેમની સાથે થતી ઘરેલું હિંસામાં તેમને કાનૂની મદદ મેળવવાનો પૂરો અધિકાર છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.